નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણે આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો જે રીતે ગુજરાત રાજ્યના કહી શકાય હાઈકોર્ટ દ્વારા જે ગુજરાત રાજ્યને આદેશ અપાયો છે આંગણવાડી કર્મચારીનો પગાર વધારાને લઈ તેની ડેડલાઇન જે છે તે આગામી 20 દિવસની અંદર પૂર્ણ થઈ રહી છે. ત્યારે હવે રાજ્ય સરકાર પર હરકતમાં આવી ગઈ છે. આજે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ગત રોજ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા કહી શકાય કે જાતે જે છે તે જિલ્લા પ્રવાસોનું આયોજન કરી અને આંગણવાડી કેન્દ્રોની મુલાકાત તો વધારી દીધી છે અને હવે ટૂંકમાં જ સમયમાં સરકાર દ્વારા જે છે તે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. તો જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે કયા જિલ્લાના પ્રવાસ દરમિયાન કહી શકાય કે મનીષાબેન વકીલ કે જેઓ ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી છે તેમણે આંગણવાડી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા માટે આંગણવાડી કેન્દ્રની મુલાકાતો લીધી હતી અને આ મુલાકાત દરમિયાન તેમણે શું કહ્યું હતું તો કે પગાર વધારાને લઈ આંગણવાડી કેન્દ્રની કર્મચારીઓની જે કામગીરી છે તેને લઈ અને શું કહ્યું હતું તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચકાસીશું. તો કર્મચારી બહેનો, અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો જે રીતે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ ગત 20 ઓગસ્ટ 2025ના રોજ જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેમાં આંગણવાડી કાર્યકરો 24,800 રૂપિયા અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપવાનો જે ઐતિહાસિક ચુકાદો અપાયો છે અને રાજ્ય સરકારને આગામી 6 મહિના એટલે કે 20 ફેબ્રુઆરી 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પગાર વધારો જાહેર કરવાનો લઈ તો આગામી 20 ફેબ્રુઆરીએ જ્યારે આ ડેડલાઇન પૂરી થઈ રહી છે ત્યારે ગત રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ જે ICDS વિભાગના કામ કરતા ઓફિસર્સ, ડીઓ, કલેક્ટરને તમામને જે કહી શકાય પોતાની જે રેન્જમાં આવતા એટલે કે પોતાના અધિક્ષેત્રમાં આવતા જે આંગણવાડી કેન્દ્રો છે તેમાં ઓચિંતી મુલાકાતો વિઝિટો કરી અને આંગણવાડી કેન્દ્રોમાં બહેનોની જે કામગીરી કરી છે તેની સમીક્ષા કરવાને લઈ અને બેડું હાથ ધરવામાં આવ્યું હતું. આપણે અગાઉ ઘણા બધા વિડીયો બનાવ્યા છે જેમાં ઘણી ખરી આંગણવાડી કેન્દ્રોમાં જે છે તે ખામીઓ અને બેદરકારીઓ સામે આવી ગઈ હતી. તો ગત રોજ આણંદ જિલ્લાના પ્રવાસે રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ દ્વારા પણ આંકલાવ તાલુકાની આંગણવાડીઓની મુલાકાત લઈ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક બાજુ જ્યારે આંગણવાડી કર્મચારી બહેનો પગાર વધારાના માંગને લઈ અને રણે ચડ્યા છે ત્યારે હવે ખુદ મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ આંગણવાડી કેન્દ્રોમાં જ્યારે આ બહેનોને કેવી રીતે કામગીરી કરી રહ્યા છે અને શું ખરેખર તેમની જે માંગ છે તે જે પોતે જ જે ફરજ છે તે 100% ન્યાય આપી રહ્યા છે કે નહીં અને પગાર વધારો જે માંગી રહ્યા છે તે યોગ્ય છે કે નહીં, ખરેખર લોડ છે આ બહેનોનો કામમાં તેવું તપાસવા માટે તેણે પણ એટલે કે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ પણ જાતે આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ પરીક્ષણ કર્યું હતું. તો આંગણવાડી કેન્દ્રોમાં સુવિધાઓ મજબૂત કરવા રાજ્યમંત્રી મનીષાબેન વકીલ તાકીદ. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી મનીષાબેને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના પ્રવાસ દરમિયાન આસોદર અને તેને ખડોલ ગામની આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ આ મુલાકાત દ્વારા ગ્રામ્ય સ્તરે બાળકોના શિક્ષણ અને પોષણની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. શિક્ષણ અને સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બંને આંગણવાડી કેન્દ્રોમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિની ઝીણવટભરી વિગતો તેમના પાસે મેળવી હતી જેમાં શૈક્ષણિક પ્રવૃત્તિ એટલે કે બાળકોને આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને રમતગમત કહી શકાય તેવી પદ્ધતિઓનું નિરીક્ષણ કર્યું હતું. બાળકોના વજન, ઊંચાઈ અને નિયમિત આરોગ્ય તપાસણીના રેકોર્ડ્સની પણ તેમણે ચકાસણી કરી હતી. તદુપરાંત બાળકોને આપવામાં આવતા જે પોષણયુક્ત આહાર છે તેમાં મંત્રીશ્રીએ બાળકોને પીરસવામાં આવતા પૌષ્ટિક આહારની ગુણવત્તા ચકાસી અને ભૂલકાઓને પોતાના હાથે આહાર ખવડાવી વાત્સલ્ય પૂરું પાડ્યું હતું. આંતરમાળખાકીય સુવિધાઓ માટે સૂચનાઓ તો આંગણવાડીના ભૌતિક માળખાની મુલાકાત દરમિયાન મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા કેન્દ્રોના મકાન અને સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી. જેમાં પહેલું છે ખૂટતી સુવિધા એટલે કે કેન્દ્રોમાં પીવાનું પાણી, શૌચાલય કે રમતના સાધનો જેવી છે કોઈ સુવિધા ખૂટતી હોય કે જણાઈ હતી તે પ્રાથમિકતાના ધોરણે પૂરી કરવા અધિકારીઓને આદેશ આપ્યા હતા. કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સાથે સંવાદ કરી તેમની કામગીરી બિરદાવી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે વધુ નિષ્ઠાથી કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરી અને ડીડીઓ શ્રીમતી દેવાહુતિ સહિત ICDSના વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીની આ મુલાકાતથી જિલ્લાના મહિલા અને બાળ કલ્યાણ વિભાગની કામગીરીમાં વધુ પારદર્શિતા અને વેગ આપવાની અપેક્ષા છે. આમ હવે જ્યારે આંગણવાડી કર્મચારી એક બાજુ જે છે તે આગામી 20 ફેબ્રુઆરી સુધીમાં એટલે કે બજેટમાં 2026-27માં સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓ માટે કેવા લાભોની જાહેરાત થાય છે તેની રાહ જોઈને બેસી રહ્યા છે, ત્યારે એક બાજુ મહિલા અને બાળ વિકાસ મંત્રી તેમના રાજ્યના અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે છે તે આંગણવાડી કેન્દ્રોની ઓચિંતી મુલાકાતો વધારી અને ખરેખર બહેનો જે કામ કરી રહ્યા છે તેઓ પોતાની ફરજને યોગ્ય ન્યાય આપી રહ્યા છે કે નહીં, અને જે આંગણવાડીની જે કહી શકાય કે ICDS વિભાગની જે સેવાઓ છે તે ગ્રાઉન્ડ સ્તરે એટલે કે ગ્રાઉન્ડ લેવલે જે છે તે લાભાર્થીઓ સુધી પહોંચે છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ આ વિભાગ દ્વારા આદરવામાં આવી છે. જય હિન્દ, જય ભારત.